નમસ્કાર દોસ્તો, આ વિડિયો જે છે તે સમર સ્પેશિયલ ટ્રેનનો છે. પશ્ચિમ રેલવે જે છે તે ઉનાળા વેકેશનમાં જે પોતે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે એ ટ્રેનની જાહેરાત સંદેશ પેપરમાં આવી છે. તારીખ 7/6/2024ના સંદેશ પેપરમાં જાહેરાત આવી છે. એ જાહેરાતનો હું અહીંયા વિડીયો બનાવી રહ્યો છું. તો ટ્રેન નંબર 09461 આ નંબરની ટ્રેન જે છે તે અમદાવાદ સ્ટેશનથી ગોરખપુર જશે. અમદાવાદ સ્ટેશનથી એ પોતે ઉપડશે અને એનું ઉપડવાનો જે સમય જે છે 15:10 એટલે બપોરના 3:10 રવિવારે. અને જે તે ગોરખપુરમાં પહોંચશે તે 21:21 એટલે બીજા દિવસે 21 એ પહોંચશે એટલે 9 વાગે. અને 9 તારીખથી 9/6/2024થી આ ટ્રેનની બુકિંગ શરૂ થઈ જશે. આ ટ્રેન જે સ્ટેશનો રોકાણ કરશે એ સ્ટેશનોના નામ અહીંયા આપવામાં આવ્યા છે. નડિયાદ છે, આણંદ છે, છાયાપુરી છે, ગોધરા છે, દાહોદ છે, રતલામ છે, નાગદા છે, ઉજ્જૈન છે, સત, હિરદાર, રામનગર, સિરાંતપુરા, બીના, લલિતપુર, વિરાંગના, લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંદા, માણકપુર અને બસ્તી સ્ટેશને એ સ્ટેશનના રોકાણ છે. જે ઉમેદવારને આ સ્ટેશન લાગુ પડતા હોય તેમણે પોતે તપાસ કરીને પોતે ટિકિટ લેવી. આ ટ્રેનની જે કયા ડબ્બાની સુવિધા છે તો AC 2 ટાયર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસની સુવિધા છે. બીજી ટ્રેન જે છે એ ટ્રેન નંબર જે છે તે 09061 અને એ પોતે ઉધના સ્ટેશનથી ઉપડશે અને ગુવાહાટી જશે. રવિવારે 16:16 એ પોતે ઉપડશે. 16 એટલે 4 વાગ્યે. અને મંગળવારે એ 19 એ ગુવાહાટી પહોંચશે 7 વાગે એટલે સાંજના 7 વાગે. અને 9/6/2024 એટલે 9 તારીખથી આ ટ્રેનની પણ બુકિંગ શરૂ થઈ જશે. આ ટ્રેનના રોકાણો જે છે તે આપણે જોઈ લઈએ તો ચલથાણ, બારડોલી, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભૂસાવળ, ખાંડવા, ઇટારસી, જબલપુર, કટની, મૈહર, સतना, માનિકપુર, પ્રયાગરાજ, छिवकी, पंडित दीनदयाल उपाध्याय, बक्सर, अरा, दानापुर, पाटलिपुत्र, हाजीपुर, बरौन, खगड़िया, हटिहार, किशनगंज, न्यू जलपाईगुड़ी, धूपगुंडी, न्यू कूच बिहार, न्यू बोंगाई गाम, रंगिया અને કામાખ્યા સ્ટેશન આ ટ્રેનના રોકાણ છે. આ ટ્રેનમાં જે ડબ્બાની સુવિધા છે એ AC 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચો છે જોડવામાં આવે છે. તો જે પણ વ્યક્તિ પોતે આ ટ્રેનમાં સફર કરવા માંગતા હોય તો તે પોતે જઈ શકે છે. અને તારીખ 7/6/2024ના સંદેશ પેપરમાં આ જાહેરાત આવી છે. તો પોતે ધારે તો એ જાહેરાતથી પણ જોઈને પછી એ પોતે ટિકિટ કપાવી શકે છે. તો આ સાથે હું મારો આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સરસ લાગ્યો હશે, માહિતીપૂર્ણ વિડીયો સરસ લાગ્યો હશે. જો સરસ લાગ્યું હોય તો વધારેમાં વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને
જે છે તે લાઈક કરો કે જેથી હું વધારેમાં વધારે આવા પ્રકારના તમને માહિતી પૂરી પાડી શકે તેવા પ્રકારના વિડીયો બનાવી શકું. આનો કોઈ ચાર્જ નથી લાઈક કરવાનો, સબસ્ક્રાઈબ કરવાનો. સબસ્ક્રાઈબ કરવાથી મારું કોઈપણ વિડીયો તમારી સુધી આસાનીથી પહોંચી જશે. તો આ સાથે જ હું અહીંયા પૂર્ણવિરામ લઉં છું. ધન્યવાદ.